બચ્ચા પાર્ટી રાધે રાધે। આજે આપણે આવી ગયા છે ચેપ્ટર નંબર 1 ના મોસ્ટ ટાઈમથી સવાલો લઈને ફિઝિક્સ ની અંદર। તો આવી જાઓ, કયા કયા સવાલો છે આપણે અહીંયા જોઈએ। ઓકે, નાઉ પહેલો જે સવાલ રહેવાનો છે કયો છે? વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ। બીજો જે સવાલ છે કુલમ્બનો નિયમ લખો અદિશ સ્વરૂપે। વિદ્યુતભાર અને વિદ્યુતબળ માટે સંપાતપણાનો સિદ્ધાંત, વિદ્યુતભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર, કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ। 1 થી 6 સવાલ જે છે 2 માર્ક્સની અંદર વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર અને વિષુવરેખી સમતલ પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું, આ બંને સવાલો જે છે મિક્સ કરીને પૂછે 4 માર્ક્સની અંદર। બીજું જે છે 9મો સવાલ, સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક 2 માર્ક્સની અંદર। વિદ્યુતભારનું સતત વિતરણના 3 પ્રકારો એ અલગ અલગ પૂછાય 2 માર્ક્સની અંદર। ગૌસનો પ્રમેય 2 માર્ક્સની અંદર, ગૌસના પ્રમેયનો ઉપયોગ કરી ગોળીય કવચ, સુરેખ તાર અને અનંત સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, આ 3 ઉપયોગમાંથી કોઈ એક ઉપયોગ પૂછાય 4 માર્ક્સની અંદર। ઉદાહરણની અંદર આપણે આ નંબર આપેલા છે, આ નંબર ખાસ કરી લેવાના, મોસ્ટ ટાઈમથી દાખલાઓ છે। સ્વાધ્યાયના આ નંબર આપેલા છે, આ પણ સ્વાધ્યાયના મોસ્ટ ટાઈમથી દાખલાઓ, આટલા ખાસ કરી લેવા।